સુરતમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બન્યા ઝંખના પટેલ. ઝંખના પટેલના નિવાસસ્થાને સમર્થકોનો જમાવડો થયો છે. ત્યારે ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. પક્ષ તરફથી મોટી જવાબદારી આપવામાં આવી છે તે વાતનો ઉલ્લેખ પણ ઝંખના પટેલે કર્યો. પક્ષને મજબૂત કરવા માટે કામ કરીશ તેવું પણ ઝંખના પટેલે કીધું છે. સુરત 84ના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે ઢોલ નગારા સાથે. ક્યાંક શુભેચ્છકો જે છે તેમને બુફે આપી રહ્યા છે અને આપ જે રીતના તેમને જવાબદારી સોંપવામાં આવી છે, ખુશીનો માહોલ પરિવારમાં અમને તેમના સમર્થકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઝંખનાબેન છે, સીધા આપણે એમની જોડેથી આપણે જાણીશું. ઝંખનાબેન, સૌપ્રથમ તો આપને અભિનંદન. અને નવી જવાબદારી મળી છે, કઈ રીતના નિભાવશો અને કઈ રીતના સંગઠનને મજબૂત કરશો? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેજા હેઠળ જ્યારે ગુજરાતનું ગઢ કહેવાતું આપણું ભાજપનું ગઢ કહેવાતું ગુજરાત જ્યારે સંગઠનમાં પહેલીવાર કામ કરવાનો મોકો મળ્યો છે, તો હું ચોક્કસપણે એને કઈ રીતે મજબૂત કરી શકાય. જગદીશભાઈએ જે મને જવાબદારી આપી છે, પહેલીવાર સંગઠનમાં કામ કરવાનો મોકો મળ્યો છે, એમની નવી ટીમમાં મને લીધી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેટલી સીટ વધી શકે તેના માટેના હું પૂરતા પ્રયાસો કરીશ. જે સમાજ કોઈ જે પાર્ટી સાથે નથી જોડાયેલું તેને કઈ રીતે જોડી શકાય તેના માટેના પણ અમે પૂરતા પ્રયાસો કરીશું. કઈ રીતના ઝંખનાબેનના પ્રયાસ હશે લોકો સુધી પહોંચવા અને પાર્ટી સુધી એમને નજીક લાવવા? પાર્ટીએ ઘણા બધા કામો કર્યા છે, જે સારા કામો કર્યા છે. ભારતને મજબૂત કરવા માટે, ગુજરાતને મજબૂત કરવા માટેના ઘણા બધા એવા કામો કર્યા છે, જેમ કે રામ મંદિર લઈ લો કે કોઈ પણ સારા કામો લઈ લો, સ્વચ્છતાનું લઈ લો. તો એવા બધા જે જૂના અમે કામ કરી ચૂક્યા છે તેની માહિતી આપીને જે વિખૂટા પડેલા છે, જે સમાજો જે બીજેપી સાથે નથી જોડાયેલા, તેને જોડવાના પ્રયાસો કરીશું. કે આવનારા સમયમાં તમે અમને સપોર્ટ કરશો તો અમે આગળ આનાથી સારા કામ કરી શકીશું અને ગુજરાતને મજબૂત કરી શકીશું. પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી છે, મોટી જવાબદારી કહી શકાય છે. હવે કઈ રીતના આખી તમારી રણનીતિ તૈયાર કરીને રાખી હશે? હાલ તો અમે અમારા અધ્યક્ષ જગદીશભાઈને મળીશું પહેલાં તો, અને એમના નેજા હેઠળ એ જે માર્ગદર્શન આપશે તેના નેજા હેઠળ અમે અમારી આખી નવી ટીમ બનાવીશું. અને એ જે રીતે કહેશે કે ભાઈ આ જિલ્લામાં જાઓ અને આ રીતે કામગીરી કરો, તે પ્રમાણે અમે કામ કરીશું.